તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ડભોઈની। તો ડભોઈ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે જેઠ માસની આસામ નિમિત્તે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું હતું। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા। આ પ્રસંગે કુબેર દાદાને લીલા ખજૂરના વિશેષ મનોરથ અર્પણ કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને હજારો શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી કુબેર દાદાના દર્શનનો લાભ લીધો હતો। અંદાજે 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હોવાનું જાણવા મળે છે। સમગ્ર મંદિર પરિસર જય કુબેરના ગુંજતા જયઘોષથી ભક્તિમય બની ગયો હતો। ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત રોજ રાત્રે 12 વાગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા। ત્યારબાદ ભક્તો માટે દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન ભક્તોનો પ્રવાહ સતત યથાવત રહ્યો હતો। જય કુબેર દાદાના આજે અમાસના દર્શન કર્યા છે। કપાટ ખોલવાનો મોકો મળ્યો છે અને કહેવાય છે એમ કે અમાસ અહીંયા ભરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એટલે લોકો 5 અમાસ ભરતા હોય છે અને ઘણાની મનોકામના 5 અમાસ પૂરી થતાં પહેલાં પણ પૂરી થાય છે। હું વર્ષોથી 11ના દિવસે આવતો હોઉં છું સવારે અને અમાસને દિવસે રાત્રે આવતો હોઉં છું। અમાસ જેટલા લોકો જે કોઈ મનોકામનાથી કુબેર દાદાના શરણે આવતા હોય દાદાને પ્રાર્થના કરું છું કે તમામની મનોકામનાઓ પૂર્ણ કરે અને આજે કુબેર દાદાને પ્રાર્થના કરી છે કે ખાસ કરીને મારા દરબાવતી વિધાનસભાના નાગરિકો પર વિશેષ કૃપા વરસાવે। जय कुबेर, जय महाकाली माँ। आज मंगलवार का दिन है। सभी जानते हैं कि कुबेर दादा के इस प्रांगण में अमावस्या के दिन लाखों की संख्या में भक्तजन आते हैं, जो कि पूरे महाराष्ट्र से MP, राजस्थान, गुजरात सभी जगह से दूर दूर से चलते हुए लोग आते हैं, कुबेर दादा से अपना आशीर्वाद प्राप्त करते हैं। अमावस्या के दिन कुबेर दादा का दर्शन, महाकाली माँ का दर्शन विशेष इसलिए है क्योंकि यहाँ पर कुबेर दादा ने महाकाली माँ के संरक्षण में तपस्या किया था, तो इसके लिए महाकाली माँ का भी दर्शन किया जाता है। साथ में सभी भक्तों के लिए भोजन प्रसादी की व्यवस्था है और सबसे हम निवेदन करते हैं नर्मदा मैया में स्नान करते समय, आचमन करते समय साफ सफाई का विशेष ध्यान दें। जो भी अपना कुछ वस्तुएं हैं तो वहाँ डस्टबिन होगा तो डस्टबिन में ही डालें।